સમાચારમાં આગળ વધી તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે યુપીથી મહત્વપૂર્ણ સમાચાર। બદાચુમાં કુહાડીથી 2 બાળકોની હત્યા કરી નાખવામાં આવી છે। કમકમાટી ભરી ઘટના। અન્ય એક બાળક સારવાર હેઠળ છે તો 2 બાળકોની કુહાડી મારીને હત્યા કરાઈ। જૂની અદાવતમાં 2 બાળકોની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે। ઉત્તર પ્રદેશથી ચકચારી સમાચાર। હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। અન્ય એક બાળક સારવાર હેઠળ છે। જે રીતે યુપીમાં હત્યાનો સિલસિલો જોવા મળી રહ્યો છે। કુહાડી વડે 2 બાળકોની હત્યા કરાઈ, જ્યારે એક બાળક ગંભીર છે। જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે હત્યા કરનાર શખ્સનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। જૂની અદાલતમાં 2 બાળકોની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। હત્યા કરનાર આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે। અત્યારે હાલમાં જે બાળક ઘાયલ છે તેને સારવાર હેઠળ મૂકવામાં આવ્યું છે અને પોલીસનો કાફલો ચારે તરફ તૈનાત કરી દેવામાં આવ્યો છે। બદાચુમાં કુહાડી વડે હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને સમગ્ર વિસ્તારની અંદર ચકચાર મચી છે। ઉત્તર પ્રદેશની ચોંકાવનારી ઘટના કે જેની અંદર જૂની અદાવતના કારણે માસૂમ બાળકોને કુહાડી મારી અને રહેશી નાખ્યા। સાથે જ અન્ય એક બાળક ગંભીર રીતે ઘાયલ છે, તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકવામાં આવ્યું છે। પરંતુ હાલ હત્યા કરનાર આરોપીને એન્કાઉન્ટરમાં ઢાળી દેવામાં આવ્યો છે। તેનું ઢીમ ઢાળી દીધું અને અત્યારે હાલમાં ચારે તરફ પોલીસે નાકાબંધી કરી અને કડક કાર્યવાહી હાથ ધરી છે। એવું તો શું કારણ હતું કે જેના કારણે માસૂમ અને નિર્દોષ બાળકોને કુહાડી વડે રહેસી દેવામાં આવ્યા?